સિદ્ધપુર તાલુકાના કાકોસી ગામે ગ્રામ પંચાયત ખાતે નવીન સરપંચે પદભાર સંભાળ્યો અને જ્યારે ઉપસરપંચની વરણી પણ કરવામાં આવી હતી। જો કે ગુજરાત રાજ્ય આયોગ દ્વારા તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી હતી અને જેમાં નવીન સરપંચોની નિયુક્તિ પણ કરાઈ હતી, જે અંતર્ગત સિદ્ધપુર તાલુકામાં કુલ 33 ગામોમાં ગ્રામ પંચાયતમાં નવીન સરપંચે પદભાર સંભાળ્યો અને ઉપસરપંચની નિયુક્તિ પણ કરવામાં આવી। આ પ્રસંગે કાકોસી ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। નવીન સરપંચ અને ઉપસરપંચને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ કાકોસી ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી, જે અનુસંધાને કાકોસી ગ્રામ પંચાયતના તમામ ચૂંટાયેલા 14 વર્ગના સભ્યો એ કાકોસી ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે પટાદ હૈદરભાઈ રહીમભાઈને નિમણૂક કરવામાં આવે છે અને સર્વાનુમતે બિનહરીફ જાહેર કરવામાં આવે છે। આ ઉપસરપંચ ચૂંટણી આજે 10 જુલાઈના રોજથી અમે સ્ટાર્ટ કરી અને આજે 2 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે।